આજે અહીંયા ધનલક્ષ્મીબેન નાનજીભાઈ થાણાવાલા જે આશાપુરા કેમ્પ, અને આમ તો માતાજીનો જ કેમ્પ છે, અમે તો નામના છીએ, પણ જે અમારો કૌશિકભાઈ છાયા જે મહેનત કરે છે, ગયા વર્ષેની પણ વર્ષોથી લોકો જે પણ પગ યાત્રાથી આવે છે, આ ચોથો કેમ્પનો આપણે અહીંયા ઉદઘાટન આજે કરી રહ્યા છીએ અને સેંકડો લોકો ભગવાન પ્રસાદ લઈ રહ્યા છે. આપણા જિલ્લા પરિષદના બેન તારાબેન પણ અહીંયા હાજર છે. પ્રભુભાઈ અમારા કાયમને માટે હાજર હોય છે. પછી નટુભાઈ આવ્યા છે, સાથે મારી સાથે આવ્યા છે. રામજીભાઈ પટેલ મારી સાથે આવ્યા છે. અને આ કેમ્પની મુલાકાતમાં જયારે જયારે હું આવું ત્યારે પ્રસાદ પણ અહીંયા લેતો હોઉં છું અને મને આનંદ મળતો હોય છે. અને આ લોકો જે મહેનત કરે છે, ખરોખર એ મહેનતને રંગ લગાવે છે. એટલો મહેનત કરે છે, દિલથી, તનથી, મનથી, ધનથી. અને અમારો સહયોગ તો આખા ભારતને હોય, ખાલી આ કેમ્પને નહીં, આખા ભારતમાં આપવાનું જ કામ, કોઈનું લેવાનું નહીં, માત્ર આપવાનું કામ. એ કૌશિક છાયા અમારી ઓફિસમાં આવી ગયા છે, એમણે જોયું છે અમારું કાર્ય. કાર્ય કરે છે ભગવાન, પણ નિમિત્ત અમે બનીએ છીએ. તો ફરી જે કેમ્પમાં પ્રસાદ લે એ બધા ઉપર ભગવાનની કૃપા વરસે અને અમારા કાર્યકરો ઉપર તન મન ધનથી સેવા કરે છે, એના ઉપર ભગવાનની કૃપા વરસે, માતાજીની કૃપા વરસે. એ ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન, જય માતાજી, જય માતાજી. માં આશાપુરા સેવા સમિતિ તરફથી છેલ્લા 25 વર્ષોથી માતાના મઠ ખાતે શીશ નમાવા જતા પદયાત્રીઓની જે સેવા કરવામાં આવી છે, એ ખરેખર જેને આપણે કહીએ કે કાબિલે ગૌર, કાબિલે તારીફ અને કાબિલે ફક્ર છે. એના માટે એમના વ્યવસ્થાપક ભાઈ શ્રી કૌશિકભાઈ છાયા અને એમની ટીમના તમામ સભ્યો, એમને હું ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ જાણીએ છીએ તેમ નવરાત્રિ એટલે શક્તિની આરાધના અને ઉપાસનાનું પર્વ. માતાના મઢ આપણા કચ્છના દેશદેવી, કુળદેવી, એની માતાના મઢમાં શીશ નમાવા જવા માટે દેશના જુદા જુદા ભાગો, મુંબઈ અને બીજા ભાગોમાંથી પણ પદયાત્રીઓ આવતા હોય છે. અને જે સ્થળ આ કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યું છે એ ભુજની એન્ટ્રી સમાન જગ્યા છે. એટલે આ કેમ્પનો વધારેમાં વધારે સંખ્યામાં લોકો લાભ લે છે, પદયાત્રીઓ લાભ લે છે, એ છેલ્લા ઘણા વર્ષોથી હું જોઉં છું. આજે સામાન્ય રીતે બજારમાં ભેળસેળવાળી વસ્તુ મળતી હોય છે, ત્યારે આવા કેમ્પના આયોજકો અને વ્યવસ્થાપકોની માતાજી તરફની ભક્તિ અને પદયાત્રીઓ તરફની લાગણીને કારણે સારા અને ખાતરીવાળા ભોજનની સેવા મળી રહે છે, એ ખરેખર પ્રશંસનીય છે. અને સાથે સાથે પ્રાથમિક સારવારના સાધનો એની સગવડ રાખવામાં આવી છે, એ વિશેષ પ્રશંસનીય છે. આરામ માટે વ્યવસ્થા રાખવામાં આવી છે, નાવા ધોવા માટે વ્યવસ્થા રાખવી છે. જજિંગ ફ્રોમ એની સ્ટાન્ડર્ડ, મારી દ્રષ્ટિએ ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ કેમ્પ સો ફાર એઝ પદયાત્રીઝ આર કન્સર્ન. અને આવા કેમ્પોથી આપણને માતાજીના આશીર્વાદ તો મળે છે, પણ સાથે સાથે પદયાત્રીઓની શુભેચ્છાઓ પણ મળે છે. આ કેમ્પ વર્ષો વર્ષ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે એવી શુભેચ્છા. આશાપુરાના કેમ્પના ઉદઘાટન પ્રસંગે અમે વધાર્યા અમારા શક્કરભાઈ સાહેબ, સતીશભાઈ સાગર સાહેબ, કૌશિકભાઈ, કાસમભાઈ સમા. આજે જે માય ભક્તો હાલીને જતા હોય અને એમને સારવાર, પગનો દુખાવો થતો હતો, એના માટે દવા, ચા પાણી, નાસ્તાની સગવડ આ કેમ્પમાં કરવામાં આવી છે. અહીં બોલાવી કૌશિકભાઈ દ્વારા અમને પણ સન્માન કર્યો, અમને બોલવાની તક આપી, એમ બદલ એમનું પણ ખૂબ ખૂબ આભાર. અને મા આશક્તિ આશાપુરાના ચરણોમાં વંદન કરી એટલું કહું છું કે માય ભક્તોને કે બધાએ જે સજા થઈ જાય છે, શીશ નમાવે છે અને આ જે સેવા કેમ્પો ધમધમી અને સેવાઓ કરે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આજે મા દેશદેવી આશાપુરા સેવા કેમ્પનું જે કૌશિકભાઈ ને એમના ગ્રુપ વાળા જે છેલ્લા 25 વર્ષથી આયોજન કરે છે, એની મુલાકાતે આવ્યો. બહુ સારી કામગીરી અને સેવાનું કાર્ય કરે છે. જે પદયાત્રીઓ કચ્છમાંથી ગુજરાત કે ગુજરાત બહારથી જે સંઘો આવે છે, એને એક સારી સુવિધા, સવારે નાસ્તો હોય, 2 ટાઈમનું જમવાનું, આરામ કરવાની વ્યવસ્થા, એક સારું
ગ્રુપ સર્કલ સાથે એવું સારું આયોજન કરે છે. એની શુભેચ્છાઓ અને વર્ષો વર્ષ આવું આયોજન કરતા રહે. આવી ક્યાંય પણ એમને જરૂરિયાત હોય તો અમે એમને તન મન ધન આર્થિક બધી વ્યવસ્થા સપોર્ટ કરતા રહીએ. રાજકોટ સમાજવાડીની સામે આજે 25મા વર્ષે માં આશાપુરા પદયાત્રીઓને સેવા અર્થે એક કેમ્પનું આયોજન કરેલ છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. બોમ્બે, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય સ્થળેથી દૂર દૂરથી લોકો માતાજીના દર્શને માતાના મઢે માથું ટેકાવવા જતા હોય છે. તો ઘણા સંઘોને એવું હોય છે કે એ લોકો ફિક્સ હોય, જ્યારે એ લોકો ત્યાંથી નીકળે કે સમજો રાજકોટથી નીકળ્યા કે જુનાગઢથી નીકળ્યા કે જામનગરથી નીકળ્યા, તો એ લોકોના એક રૂપરેખા હોય. તો ઘણા પદયાત્રીઓ એવા હોય કે ફિક્સ આ જગ્યા પર રોકાતા હોય છે, અને એ લોકો પણ અગાઉથી ટેલિફોનિક જાણ કરી દેતા હોય આ તારીખે પહોંચશું. તો આવા વિવિધ કેમ્પો માતાના મઠમાં જતા પદયાત્રીઓ માટે જે કેમ્પનું આયોજન કરેલ છે, તો સર્વે પદયાત્રીઓને તેમજ સેવાભાવીઓને શુભેચ્છા પાઠવી. આજે મા આશાપુરા દેશદેવી મહાશક્તિ સેવા કેમ્પ દ્વારા જે આયોજન દર વર્ષની જેમ આજે છેલ્લા 25 વર્ષથી અમે અહીંયા જોઈએ છીએ તેમ પદયાત્રાળુઓ મા આશાપુરાના ભક્તો ગુજરાત ભરમાંથી જે લોકો અહીંયા આવે છે, એના માટે અહીં જે સેવાના ભાગરૂપે ચા, નાસ્તો, દૂધ, કોફી, જમવાનું જે આપ દ્વારા ગ્રુપ દ્વારા જે સેવાનું કાર્ય કરવામાં આવેલ છે તે સરાહનીય છે. કાયમ માટે આવા કાર્ય કરતા રહો અને લોકો ભક્તો મા આશાપુરાની જે અહીં કચ્છ પ્રત્યે એક આસ્થા અને લાગણી છે, એ મા આશાપુરા આવેલ ભક્તોનું શ્રદ્ધા પૂરી કરે એવી શુભેચ્છા. અને આપ સર્વ આજે 25 વર્ષથી આમાં જે સેવા કરી રહ્યા છો તે મા દેશદેવી આશાપુરા ના જે આપ સેવા કરી રહ્યા છો તે શુભકામના અસ્તુ. મહાશક્તિ ગ્રુપ સતત 25 વર્ષથી માં આશાપુરાના પદયાત્રીઓને સેવામાં કાર્યરત છે. પદયાત્રીઓ માટે મોબાઈલ ચાર્જિંગ, મેડિક્લેમ, મેડિકલ સુવિધા, આરામની સુવિધા, નાવું ધોવાનું, સતત સંપૂર્ણ આરામ કરવાની સુવિધા, એને પગમાં છાલા પડી ગયા હોય તો એની પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ સેવા સર્વે પદયાત્રીઓને સ્વયંસેવકો ખૂબ હળી મળીને ઉત્સાહથી કરે છે, અને સર્વ સ્વયંસેવકોને ખૂબ જ આનંદ આવે છે. જય આશાપુરામાં. મારું નામ પ્રશાંત અંજારિયા છે. અમારો કેમ્પ આરટીઓ રિલોકેશન રાજકોટ સમાજવાડીની સામે આવેલો છે. ખાસ કરીને કેમ્પમાં શું શું વ્યવસ્થા રાખવામાં આવી છે? અમારા કેમ્પમાં ચાય, પાણી, નાસ્તો, ભોજન, મેડિકલની સુવિધાઓ છે. તમામ જરૂરિયાતો પ્રમાણેની સુવિધાઓ છે. સાથે સુવા, પાથરવા, ઉઠવાના બધી વ્યવસ્થાઓ અમે રાખી છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે છેલ્લા 2 દિવસમાં કેટલા ભાવિકોએ કેમ્પનો લાભ લીધો છે? છેલ્લા 2 દિવસમાં લગભગ 5-7 હજાર ભાવિકોએ અત્યાર સુધી લાભ લીધેલો. ખાસ કરીને એર કુલરની વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ એર કુલરની વ્યવસ્થા રાખવામાં આવે છે. ગરમીનું પ્રમાણ વધેલું હોય, એર કુલરની વ્યવસ્થા રાખવામાં આવે છે અને દર વર્ષે રાખવામાં આવે છે. દરરોજ જમવામાં શું શું આપે? દરરોજ જમવામાં અલગ અલગ વસ્તુઓ, પૂરી, શાક, રોટલી, દાળ ભાત, છાશ વગેરે રાખવામાં આવે છે. ભજીયા એવું અલગ દિવસે અલગ મીઠાઈઓ પણ પીરસવામાં આવે છે. કેમ્પ કઈ જગ્યાએ છે? કેમ્પ આરટીઓ રિલોકેશન સાઈડમાં છે.